તો આ પ્રભુના ચરણ કમલનું મહાત્મ્ય આપણે આ કીર્તનમાં જોયું. એટલે જ આપણે દરરોજ તિલક કરવું જોઈએ, પ્રભુનો ચરણામૃત એ લેવું જોઈએ. એનાથી આપણું જે શરીર છે એ ભગવદીય બને. તિલક કરીએ, ચરણામૃત લઈએ, પ્રભુની પ્રસાદી વસ્તુ ગ્રહણ કરીએ, એનાથી પ્રભુના ગુણો આપણી અંદર આવે છે, ઠાકુરજીના ધર્મો આપણી અંદર પ્રગટ થાય છે અને આપણો દેહ ભગવદીય બને છે. એટલે આપણે ભગવત પ્રસાદી વસ્તુનો આગ્રહ રાખવો ને રાખવો જ, અને તિલક એ જરૂર કરવો. તિલક કંઠી ક્યારેય છોડવા નહીં. આ આપણને શિક્ષા ખાસ મળે છે. આ અક્રૂરજીને આપણને બધાને શીખવાડ્યું છે કે આ પ્રકારે પ્રભુના ચરણ કમલનું મહાત્મ્ય આપણે જાણવું જોઈએ. એના પછી હવે અક્રૂરજીના રથમાં પ્રભુ બિરાજ્યા. હવે રથ આગળ ચાલવાની તૈયારી છે. ગોપીજનો એ જોવે છે કે ઠાકુરજી રથમાં બિરાજીને ક્યાંક પધારે છે. તો ગોપીજનોએ જોયું કે આ જે અક્રૂરજી છે એ ઠાકુરજીને અહીંયા અમારાથી દૂર લઈ જવા આવ્યા છે. તો ગોપીજનો કહે છે કે નામ તો અક્રૂર છે પણ કામ તો અતિ ક્રૂર કરે છે, કે એ પ્રભુ ભગવાન કૃષ્ણને અમારા નજરોથી દૂર લઈ જાય છે એવા અક્રૂરજી. એના ઉપર ગુસ્સે થયા. અક્રૂરજીનું તો કાર્ય હતું એમને રથમાં પ્રભુ પધરાવીને નહીં જવાના હતા, એમનો કંઈ વાંક નથી. પણ ગોપીજનોનો પ્રભુ માટે પ્રેમ એટલો છે કે એક ક્ષણ પ્રભુ વગર રહી નથી શકતા. તો આ પ્રકારે બોલી રહ્યા છે અને એમને એવો ભાવ થાય છે કે અરે ઠાકુરજી રથમાં બિરાજી પધારે છે, કોઈ અટકાવતા કેમ નથી, કોઈ પ્રભુને રોકતા કેમ નથી, અને આ બધા ગોપો એ પણ પ્રભુ સાથે જઈ રહ્યા છે, તો હવે અમારું શું થશે? એવો ભાવ એમને મનમાં આવ્યો. વડીલો પણ બધા ઊભા છે, કોઈ કંઈ કહેતા જ નથી, ઠાકુરજીને જવા દે છે બધા. હવે અમારું જીવન કેવી રીતે અમે જીવશું એવો વિચાર એમને થયો. તો એવો એમનો ઉત્તમ ભાવ છે કે એ પ્રિયતમ જે શ્રી કૃષ્ણ છે એમની પાછળ ઠાકુરજીનો રથ આગળ ચાલ્યો. રથ ચાલ્યો તો જ્યાં સુધી રથ દેખાયો ત્યાં સુધી ગોપીજન રથના દર્શન કરતી રહી. એ રથના દર્શન કરતી જ રહી અને ઠાકુરજીએ પછી પાછળ વળીને જોયું ગોપીજનો તરફ. એટલે જ્યાં પ્રભુના મુખ કમલના દર્શન થયા ત્યાં એમને થોડી શાંતિ મળી કે ના, પ્રભુ અમને જુએ છે. અને ઈશારામાં પ્રભુએ કીધું કે ચિંતા નહીં કરો, હું આવીશ એમ કીધું. એટલે એમને થોડું શાંતિ મળી ગોપીજનોને. તો એવો એમને વિરહ ભાવ થયો ગોપિકાઓને. અને અહીંયા પ્રભુનો રથ જે છે આગળ પ્રભુ પધાર્યા. હવે થોડી આગળ પધાર્યા ત્યાં અક્રૂરજીએ થોડો હોલ્ટ લીધું. શ્રી યમુનાજીના કિનારે રથ ઊભો કર્યો. એમણે વિચાર્યું થોડું શ્રી યમુનાજીનું પાન કરી દઉં, સ્નાન કરી આવું, ગોકુળમાં આવ્યો જ છું તો એ બધું કરી દઉં. તો રથ રોક્યો. ઠાકુરજી બલદેવજી રથમાં બિરાજે છે અને અક્રૂરજી ગયા શ્રી યમુના પાન કરવા. યમુના પાન કર્યા, શ્રી યમુનાજીમાં સ્નાન કર્યા. જ્યાં શ્રી યમુનાજીમાં ડૂબકી લગાડી ત્યાં યમુનાજીમાં એમને ઠાકુરજીના દર્શન થયા. શ્રી કૃષ્ણ બલદેવજીના દર્શન યમુના જળમાં અંદર થયા. એટલે અક્રૂરજી વિચારે છે કે અરે હમણાં તો રથમાં બિરાજે છે પ્રભુ, રથમાં બિરાજે છે ને, ત્યાં હું છોડીને પ્રભુને અહીંયા આવ્યો, તો અહીંયા યમુના જળમાં કેવી રીતે પધાર્યા? એટલે એમને થોડો વિચાર થયો. ફરી બહાર નીકળ્યા જળમાંથી, ફરી ડૂબકી લગાડી બીજી વાર. તો બીજી વાર એમણે શું જોયું કે શેષ શૈયા ઉપર ઠાકુરજી પોઢી રહ્યા છે. શેષજી હજારો પોતાના ફણોથી ઠાકુરજી ઉપર છત્રની જેમ પ્રભુની સેવા કરી રહ્યા છે. શેષ શૈયા પર પ્રભુ પોઢે છે. સનકાદી મુનિઓ, બ્રહ્માજી, શિવજી, નારદજી, પ્રહલાદજી બધા પ્રભુની સેવા કરી રહ્યા છે. તો શ્રીવત્સનું ચિહ્ન, કૌસ્તુભ મણી, સુંદર આભૂષણ, સુંદર પ્રભુની દ્રષ્ટિ, સુંદર સ્વરૂપ, એવું દર્શન અક્રૂરજીને થયું. અને એવા દર્શન થયા કે ઠાકુરજીની 12 શક્તિ છે એ પ્રભુની સેવા કરી રહી છે. લક્ષ્મી, સરસ્વતી, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઈલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, ઈચ્છા શક્તિ, માયા. તો આ મુખ્ય 12 શક્તિ ઠાકુરજીની ગણાવી છે. એ 12 શક્તિ મૂર્તિમાન સ્વરૂપે પ્રભુની સેવામાં તત્પર છે. એવા અલૌકિક સ્વરૂપે ઠાકુરજીએ અક્રૂરજીને દર્શન આપ્યા. એટલે દર્શન કરી અક્રૂરજી તો પ્રભુની સ્તુતિ જ કરવા લાગ્યા. તો એ એમની સ્તુતિ પણ આમાં આપી છે ભાગવતજીમાં. તો સ્તુતિ કરી અને એમને એ તો જ્ઞાન થઈ જ ગયું કે પ્રભુ તો વ્યાપક છે,
બધે જ બિરાજે છે. રથમાં પણ ઠાકુરજી બિરાજે, યમુના જળમાં પણ બિરાજે. એવું કોઈ સ્થાન નથી જ્યાં પ્રભુ ન બિરાજતા હોય. અને શ્રી યમુનાજી, ત્યાં તો નિત્ય પ્રભુની સ્થિતિ છે જ, નિત્ય પ્રભુની લીલા શ્રી યમુનાજીમાં ચાલતી જ હોય છે. એવો તો ઉત્તમ યમુનાજીનો ભાવ છે જ કે યમુનાજીમાં ક્રીડા પ્રભુ સતત કરતા રહે. એટલે જ યમુનાજીમાં જ એમને દર્શન થઈ ગયા અને સ્તુતિ કરી. સ્તુતિ થઈ એટલે એ પ્રભુનું સ્વરૂપ એમના સામેથી અંતર્ધ્યાન થઈ ગયા ઠાકુરજી. પછી પાછા રથમાં આવ્યા. રથ તરફ આવ્યા તો ભગવાને એમને પૂછ્યું કે આટલા તમે આશ્ચર્યચકિત કેમ છો? પાછા ઠાકુરજી પાસે આવ્યા તો ઠાકુરજી એકદમ જોયા કે આ બહુ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અક્રૂરજી પૂછ્યું શું થયું? તો એમણે કીધું કે મહારાજ, આખા વિશ્વના જે આધાર છે એવા આપના મને દર્શન થયા. એમ એમણે કીધું. અને અદ્ભુત છે, બહુ અદ્ભુત આપની લીલા છે, હું શું કહું. તો એમ બધી વાતચીત થઈ. પછી પાછા રથમાં બેસ્યા. હવે આગળ લીલાએ ઠાકોરને ચલાવવાની છે એટલે રથ ચલાવ્યો એમણે. આગળ આવ્યા, મથુરામાં આવ્યા. પ્રભુ મથુરામાં પધાર્યા તો મથુરાવાસીઓએ ખૂબ પ્રેમથી પ્રભુનો સત્કાર કર્યો. મથુરામાં જે ભક્તો હતા એમણે પ્રેમથી પ્રભુને સત્કાર્યા. કેમ કે લીલા તો ઘણી સાંભળેલી ઠાકુરજીના, પણ દર્શન થોડી થયા હતા મથુરાના વાસીઓને. તો એમને પણ ઠાકુરજીએ લાભ આપ્યો. એમને દર્શન થયા. બધાએ પુષ્પવૃષ્ટિ કરી, ખૂબ પ્રભુના ગીતો ગાયા, ખૂબ આનંદથી પ્રભુનો સ્વાગત કર્યો. અને એના પછી વર્ણન છે કે મથુરામાં પધારી ઠાકુરજીએ દરજી પાસે સુંદર વસ્ત્ર સિદ્ધ કરાવ્યા, સુંદર માળાઓ સિદ્ધ કરાવી માળી પાસે. અને એમને પણ ખૂબ આશીર્વાદ આપ્યા ઠાકુરજીએ. દરજીને, માળીને ખૂબ સેવા સુંદર એમની સ્વીકારી. અને પછી કુબજા ઉપર કૃપા કરી. કુબજા એનો શરીર એવો હતો કે ત્રણેય અંગોથી વાંકી હતી. તો ઠાકુરજીએ એના પાસે ચંદન હતો, એ ચંદન પ્રભુએ સ્વીકાર્યો, પોતાના શ્રીઅંગ પર લગાડ્યું અને કુબજાને આપે એના પગ પકડ્યા અને ખેંચી હાથથી, ત્યાં તો આખી સીધી થઈ ગઈ. એનું સુંદર શરીર ઠાકુરજીએ બનાવી દીધું. ક્યાં તો કેવી હતી, ત્રણેય બાજુથી વાંકી હતી. અને ઠાકુરજી એનો દુઃખ દૂર કર્યો, સુંદર શરીર બનાવ્યો. તો આ ચમત્કાર તો ઠાકુરજી જ કરી શકે ને. કેટલા પણ મોટા ઓર્થોપેડિક સર્જન હોય, પણ આવી વાંકી જેની સ્પાઇન હોય, ત્રણેય બાજુથી જે વાંકા હોય, એને તો કોઈ ડૉક્ટર સીધા ન કરી શકે. તો ઠાકુરજીના તો હાથમાં છે જ ચમત્કાર, જે કરવું હોય કરી શકે. લીલા છે પ્રભુની. તો એને સીધી કરી દીધી ઠાકુરજીએ, એના ઉપર કૃપા કરી. પછી આગળ વર્ણન છે કે કંસ જે છે એને બહુ ભય થયો. ઠાકુરજી એ જે સ્થળ હતું ધનુર્યાગનું, ત્યાં ઠાકુરજી પધાર્યા. અને એ જે ધનુષ હતું, ધનુર્યાગમાં જે ધનુષ પધરાવ્યું હતું, એ ઠાકુરજી જ્યાં એ પધાર્યા તરત એ ધનુષ ઉપાડ્યું અને તોડી નાખ્યું. બહુ શક્તિશાળી ધનુષ હતું. મંત્રોથી, બધા મંત્રોથી અભિનિવિષ્ટ એ ધનુષ હતું. એટલું શક્તિશાળી ધનુષ એક સેકન્ડમાં ઠાકુરજીએ તોડી નાખ્યું. તો કંસને તો એ ધનુષ ઉપર જ બહુ વિશ્વાસ હતો કે આનાથી હું બચી જઈશ, કૃષ્ણને મારી દઈશ, કે આ ધનુર્યાગ કરીશ એનાથી હું વિજયી થઈશ, એવો બધો ભાવ હતો. ત્યાં ધનુષ જ ઠાકુરજીએ તોડી દીધો. એટલે પછી કંસ બહુ ભયભીત થયો. એને ખોટા ખોટા સ્વપ્ન આવવા લાગ્યા કંસ. અને એટલો ભય થયો કે સૂતા, જાગતા, ઉઠતા, બેસતા એને ભગવાન જે કૃષ્ણ છે એ કાળ સ્વરૂપે દેખાયા. કે હવે તો મારું કાળ નજીક આવી ગયું છે, એવી અનુભૂતિ કંસને થઈ. તો બધા અપશગુનો એને દેખાયા. કાચમાં મોઢું જોઈએ તો માથું ન દેખાય, આકાશમાં જોઈએ તો એકની બે ચંદ્રમાં દેખાય, એવું બધું કંઈક ઊંધું જ એને દેખાયું. ઝાડમાં સોનું દેખાયું અને જમીન પર પગલાં ન દેખાયા, જમીન પર ફૂટપ્રિન્ટો દેખાય નહીં. એવું અજીબ અજીબ એને દેખાવા માંડ્યું. અને સ્વપ્નમાં એણે જોયું કે પ્રેત છે એ એને ભેટે છે. એવું બધું ખોટી ખોટી વસ્તુ એને દેખાઈ. તો બહુ ડરી ગયો કંસ કે હવે તો લાગે છે કે મારું કાળ નજીક જ છે. આગળ પછી કુંવલ્યા પીડ જે હાથી હતો, જે કંસે ખાસ મોકલ્યો હતો પ્રભુને મારવા માટે, એનો ઠાકુરજીએ વધ કર્યો. અને જે ચાણૂર મુષ્ટિક હતા, ખાસ પહેલવાન કંસના, એ પહેલવાનો પણ બહુ ભરોસો હતો કંસને કે આ ચાણૂર મુષ્ટિક છે ને એ મારી જ દેશે કૃષ્ણને, એટલો વિશ્વાસ. એ બંનેને તો કૃષ્ણ અને શ્રી બલદેવજીએ એક સેકન્ડમાં એનો વધ કરી દીધો, એક ઝટકામાં જે બંને ગયા. અને પછી છેલ્લે જે કંસ છે એ ઊંચા સિંહાસન પર બેઠેલો હતો. ઠાકુરજી એને સિંહાસનથી નીચે પાડ્યો, જમીનમાં ઘસીટ્યો અને
એના સાથે યુદ્ધ કરી કંસનો પણ ઠાકોરજીએ વધ કર્યો. એમ અહીંયા કંસ વધ સુધીની કથા આવી. મથુરા લીલા ઠાકોરજીની ચાલે છે. કંસનો વધ થયો, એના પછી વસુદેવ દેવકીજી એમને ઠાકોરજીએ જેલમાંથી છોડાવ્યા અને વસુદેવ દેવકીજી પ્રભુને મળીને ઘણા પ્રસન્ન થયા. કેમ કે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું હતું, તરત જ વસુદેવજી પ્રભુને પધરાવીને ગોકુળ આવી ગયા હતા. તો દર્શન થયા પ્રભુના, પણ વધારે કંઈ સુખ લીલાનો આનંદ એમને મળ્યું નથી. પ્રભુ તરત વ્રજમાં પધારી ગયા. તો વસુદેવજી પછી પ્રભુને દર્શનથી આનંદિત થયા કે પ્રભુ આપ પધાર્યા અમારા પાસે. તો એમને સાંત્વના પ્રભુએ આપી બંનેને. અને કંસનો વધ થયો એના પછી ઉગ્રસેન જે કંસના પિતા, એમને ઠાકોરજીએ એમનો રાજ્યાભિષેક કર્યો, એમને રાજા બનાવ્યા અને નંદરાયજીથી વિદાય ઠાકોરજી લીધી કે હવે તો શું આગળ વધવાનું છે ને. હવે ઠાકોરજીનો ઉપનયન સંસ્કાર થશે. જે જનોઈ ને જનોઈ, હવે ઠાકોરજી તો મોટા થયા, 11 વર્ષના થયા, તો જનોઈ તો લેવી પડે. તો ઉપનયન સંસ્કાર હવે થશે. તો ગર્ગાચાર્યજી દ્વારા વસુદેવજીએ જનોઈ સંસ્કાર પ્રભુએ કરાવ્યો. અને પછી ગુરુકુલમાં સાંદીપની મુનિનો આશ્રમ ઉજ્જૈનમાં, ત્યાં ઠાકોરજી ભણવા ગયા. હવે જે પ્રભુ સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સર્વશ્રેષ્ઠ છે, એમને ભણવાની જરૂર છે નથી ને? એમને ભણવાની જરૂર નથી. પણ આ લોકમાં ધર્મની સ્થાપના કરવા માટે ઠાકોરજીએ પોતે ધર્મનું આચરણ કરી બતાવ્યું કે જો જનોઈ પણ લીધી ઠાકોરજીએ, ગુરુકુલમાં ભણવા પણ ગયા. તો એ બધું કેમ કર્યું? ધર્મની સ્થાપના કરવા માટે. કે ઠાકોરજી ધર્મનું આચરણ કરશે તો પ્રભુને જોઈ બધા લોકો પણ ધર્મ પાળશે. નહીં તો લોકો તો કહેશે કે ભગવાને ધર્મ ન પાડ્યા તો અમે શું કામ પાડી. લોકો તો બહુ હોશિયાર છે ને, ન કરવાની વસ્તુ તરત ઉપાડીને કે આપણે નથી કરવાની, ધર્મ ન પાડવું. તો ઠાકોરજી એમ નહીં, ઠાકોરજી અવતાર ધારણ કરી ધર્મની પણ સ્થાપના કરી, બધાને શિક્ષા આપી કે આ જે શાસ્ત્રમાં જે આજ્ઞા છે એ તમારે પાડવી જ પડશે. ઠાકોરજી પોતે ભણવા ગયા, બધાને શિક્ષા આપી કે તમારે ભણવું પડશે. હું તો કૃપા કરીશ તમારા ઉપર, પણ એકવાર તમારે તો ઉદ્યમ કરવો પડશે. તો એ શિક્ષા આપી ઠાકોરજી ગુરુકુલમાં ભણવા ગયા. 4 વેદ, 6 વેદાંગ, બધા ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સાંખ્ય, યોગ, વ્યાકરણ શાસ્ત્ર, બધી શાસ્ત્રની મર્યાદા 64 દિવસમાં 64 કલાઓ ઠાકોરજીએ ભણી લીધી. વધારે નથી ભણવું પડ્યું, હવે તો ઈશ્વર છે, વધારે ભણવું પડવું જ ન પડે. 64 દિવસ એ ભણવાની લીલા કરી ઠાકોરજીએ, એમાં 64 કલા આવી ગઈ. તો એવી સુંદર પ્રભુની લીલા છે. તો સાંદીપનીજીના આશ્રમ આપ રહ્યા ઠાકોરજી, ગુરુકુલમાં રહ્યા પ્રભુ. આજે પણ બધા વિદ્યાર્થી જાય ને હોસ્ટેલમાં રહેવા, બધા ત્યાંના નિયમ પાડે. તો પહેલાં તો આખી ગુરુકુલની વ્યવસ્થા હતી, ગુરુના આશ્રમમાં જવું પડતું, ગુરુની સેવા કરવી, પછી ગુરુ જ્ઞાન આપે એ ફલિત થાય. એ આખી આપણી આશ્રમ વ્યવસ્થા હતી, એ હવે નથી રહી, ખંડિત થઈ ગઈ છે. એમાં ગુરુ સેવાનું પણ એટલું મહાત્મ્ય હતું, ગુરુનું એટલું મહાત્મ્ય હતું. તો એ આપણને ખાસ આ બધા પ્રસંગોમાં જાણવા મળે. પછી છેલ્લે જે સાંદીપની જે મુનિ છે, એમણે ઠાકોરજીને વિનંતી કરી. એમને પણ ખબર છે કે આ તો ઈશ્વર છે, ખાલી ભણવાનો નાટક કરે છે મારા સામે, એ પણ જાણે છે. એટલે એમણે વિનંતી કરી. એમના પત્નીએ પણ વિનંતી કરી કે એમના એક પુત્ર હતા, એમની મૃત્યુ થઈ ગઈ હતી. ઠાકોરજીને વિનંતી કરી કે અમારું જે પુત્ર જેની મૃત્યુ થઈ છે એ પુત્ર અમને પાછો મળી શકે. તો ઠાકોરજીએ કીધું હવે ગુરુ દક્ષિણા આપવાની છે, જો ગુરુ પાસે ભણીએ તો દક્ષિણા તો આપવી પડે ને, તો જ જ્ઞાન ફલિત થાય. તો હવે ગુરુ દક્ષિણામાં ઠાકોરજી શું આપશે? તો ઠાકોરજીએ વિચાર્યું કે આમનું જે મૃત પુત્ર છે એ હું પાછો આપી દઉં આમને. તો ઠાકોરજી યમલોક યમરાજ પાસે પધાર્યા અને મૃત પુત્ર લઈ પાછો એમને આપ્યો. તો ગુરુ દક્ષિણામાં ઠાકોરજી આ પ્રકારે લીલા કરી. તો એમ પ્રભુનો યશધર્મ પ્રગટ થયો. તો અહીં સુધી લીલા થઈ. હવે આગળ ફરી ગોપીજનનો પ્રસંગ આવશે. ફરી ગોપીજનની લીલા અહીંયા આવશે કે ઠાકોરજી તો મથુરા પધાર્યા, પછી ભણવા પધાર્યા, એ બધી લીલા ચાલે છે. હવે પાછું ઠાકોરજીને ગોપીજનો યાદ આવ્યા, વ્રજ ગોપિકાઓ યાદ આવ્યા કે જાણે મારા વગર કેમ જીવતા હશે. એટલે પ્રભુએ તરત
પ્રભુ ક્યારેય ભક્તોને ભૂલતા નથી. તરત આપના ખાસ સખા, ખાસ મિત્ર, ખાસ ભક્ત સખા ઉદ્ધવજી એમને બોલાવ્યા. ઠાકુરજી બોલાવીને આજ્ઞા કરી કે હે ઉદ્ધવ, તમારે મારું અત્યંત મહત્વપૂર્ણ કાર્ય કરવાનું છે. ઉદ્ધવજી, આપ વ્રજમાં જાઓ, વ્રજમાં જઈ મારા જે માતા પિતા છે એમને મળો, એમને પ્રસન્ન કરો, એમને મારો સંદેશ આપો, અને જે વ્રજ ગોપિકાઓ છે જે મારા વિરહમાં જી રહ્યા છે એમને મારો સંદેશ તમે પહોંચાડો. તો આ સેવા ઠાકુરજીએ ઉદ્ધવજીને સોંપી. તો ઉદ્ધવજી, ઠાકુરજી કહે છે કે ગોપિકાઓ તો મારા પ્રાણરૂપ છે. જેમ પ્રાણ વગર આપણે ન રહી શકીએ એમ પ્રભુ આપના ભક્તો વગર નથી રહી શકતા, ભક્ત પ્રભુ વગર નથી રહી શકતા. તો ભક્તોના પ્રાણ ઠાકુરજી છે એમ અહીંયા કહી રહ્યા છે. એવો ગાઢ પ્રભુ અને ભક્તો વચ્ચેનો સંબંધ છે. તો મારા સંદેશની તેઓ રાહ જુએ છે. ઉદ્ધવજી, તમે જલ્દી જાઓ અને મારો સંદેશ ગોપીજનોને આપો. તરત ઉદ્ધવજી પણ રથમાં બેસી મથરાથી ગોકુળ જવા નીકળ્યા. ગોકુળ આવ્યા ત્યાં સૌથી પહેલાં નંદરાયજી યશોદાજીને મળ્યા. નંદરાયજી યશોદાજી ઘણો સત્કાર કર્યો, એમને ભોજન આદિથી એમનો સત્કાર કર્યો. એના પછી નંદરાયજી પૂછે છે કે મારો લાલો છે એ કેમ છે? હવે તો ભણી ગણીને મોટો થઈ ગયો હશે, હવે તો બહુ વિદ્વાન બની ગયો હશે, કેમ છે? મજામાં છે? અમને ક્યારે યાદ કરે છે? એમ બધું પૂછ્યું નંદરાયજીએ. તો ઉદ્ધવજી એ જ કીધું કે આપને તો ખૂબ યાદ કરે છે, આપના વગર થોડી રહી શકે. તો આપ ચિંતા નહીં કરો, ટૂંક સમયમાં જ એ જે શ્રી કૃષ્ણ છે એ વ્રજમાં પધારશે. એમ ઉદ્ધવજીએ નંદરાયજી યશોદાજીને કીધું. તો ભાગવતજીમાં પણ એવું વર્ણન છે કે ઠાકુરજી ગોકુળ છોડીને મથુરા પધાર્યા, દ્વારકા પધાર્યા. એ પછી પણ જ્યારે પણ હસ્તિનાપુર પધારતા ઠાકુરજી બધા પાંડવોને મળવા, એ સમયે નંદરાયજી યશોદાજીને મળવા ગોકુળ પણ પધારતા, ગુપ્ત રીતે મળતા. પણ નંદરાયજી યશોદાજીને મળતા પણ ગોપીજનોને ન મળતા. એમને તો એ ધર્મી વિપ્રયોગ છે. નંદરાયજી યશોદાજીને ધર્મ વિપ્રયોગ છે અને ગોપીજનોને ધર્મી વિપ્રયોગ છે, એવો ભાવ ત્યાં સુબોધનીમાં બતાવ્યો છે. તો ઠાકુરજીને એ પણ ચિંતા છે કે ગોપીજનોનું મળી લઉં તો મને પાછું જવા જ નહીં દે. એકવાર ઠાકુરજી પાછા પધારી જાય તો થોડી છોડવાના છે ગોપીજનો. એટલે પ્રભુ વિચારે છે કે મારે તો મથુરામાં લીલા કરવાની છે, દ્વારકામાં આગળ લીલા કરવાની છે, તો એ પછી નહીં થઈ શકે. એટલે ઠાકુરજી ગોપીજનોને ન મળ્યા, એમને ધર્મી વિપ્રયોગનું દાન કર્યું. એમના હૃદયમાં પ્રભુ સતત બિરાજતા, ગોપીજનોના સતત લીલાનો અનુભવ પ્રભુ કરાવતા, એમ અનુભવ કરાવતા. પણ નંદરાયજી યશોદાજીને ગુપ્ત રીતે મળતા. એટલે ઉદ્ધવજીએ કીધું કે આપને મળવા પધારશે. એમ નંદરાયજીને એમ કીધું ને ઉદ્ધવજી કે આપને મળશે. તો એ બધી વાત થઈ. એના પછી અહીંયા રથ એમનો બહાર ઊભો છે. રથ જે છે એ નંદરાયજીના ઘરની બહાર જ છે. ગોપીજનોએ જોયું કે આ ફરી કોઈનો કોનો રથ છે, આ ક્યાંય અક્રૂરજી તો પાછો નથી આવી ગયા, કેમ કે પેલા એ જ પધરાવીને લઈ ગયા હતા ઠાકુરજીને. તો ફરી એમને વિચાર થયો કે આ કોણ આવ્યો છે. તો ગોપીજનો પૂછે છે કે કોનો રથ છે, કોણ આવ્યા છે. ત્યાં સામેથી ઉદ્ધવજી આવ્યા. તો ઉદ્ધવજીને ગોપીજનોએ જોયા અને જોતા જ જાણે કૃષ્ણ જ ન હોય એવા દર્શન થયા. ઉદ્ધવજી પણ ઠાકુરજી જેવા જ લાગતા હતા. લાંબી ભુજાઓ, નેત્ર, મુખ કમળ, એવા આભૂષણો એમણે પહેર્યા હતા. એટલે એવું લાગે કે કૃષ્ણ જાણે આવ્યા હોય એવું એમને લાગ્યું. પછી ખબર પડી કે આ તો ઉદ્ધવજી છે. એ ગોપીજનોએ જાણ્યું અને ઉદ્ધવજીને જોઈને સત્કાર કર્યો. પણ ઉદ્ધવજીને મળ્યા ગોપીજનો એ કયા ભાવથી મળ્યા? આ કોઈ મંત્રી છે, કોઈ રાજાના સેવક છે, એ ભાવથી નથી મળ્યા. પણ વીક્ષ્ય કૃષ્ણાનુચરમ, આ તો પ્રભુના સેવક છે, વૈષ્ણવ છે, પ્રભુના દાસ છે, એવો ભાવ રાખી બધા ગોપીજનો ઉદ્ધવજીને મળ્યા. તો દર્શન કરતાં જ પ્રભુના સેવક છે એવો ભાવ પ્રગટ થયો. અને પછી પૂછે છે કે હવે તમે શું પ્રયોજનથી આવ્યા છો, શું વાત છે. બધી વાત થઈ. તો પછી ગોપીજનોએ એ જ કીધું કે હા, નંદરાયજી યશોદાજીને પ્રસન્ન કરવા જ ઠાકુરજીએ તમને મોકલ્યા હશે. કંઈક સંદેશ હશે જે એમના માતા પિતાને આપવું હશે, એટલે તમે આવ્યા હશો. બાકી હવે
ભગવાન કૃષ્ણ માટે નંદરાયજી યશોદાજી વગર એમના માટે બીજું છે જ કોણ? એ જ તો એમના સર્વસ્વ છે એમ કહે છે. તો એવો મનમાં ભાવ છે કે બીજા તો કોને યાદ કરતા હશે એમ કહે છે કે અમને ખબર નહીં યાદ કરતા હશે કે નહીં. એવો થોડો ભાવ પ્રગટ કર્યો ગોપીજનોએ. પછી આગળ જે છે એ ભ્રમર ગીતનો પ્રસંગ આમાં આવે છે, જેમાં એવું વર્ણન છે કે ઉદ્ધવજી સામે ઊભા છે, ઉદ્ધવજી સાથે વાતચીત કરવી છે, પણ એમણે શું કર્યું? ગોપીજનોએ સામે એક ભ્રમર દેખાયો, ઉડતો ઉડતો એક ભ્રમર આવ્યો. તો એ ભ્રમરને જોઈને જાણે ઉદ્ધવજીને જે બધી વાતો કેવી છે એ વાતો ભ્રમરને જોઈને કહેવા લાગ્યા. એવું એમણે કહ્યું કે હવે ઠાકુર એ ભ્રમર ગીતમાં શું છે? ઉપાલંબ છે. ઉપાલંબ એટલે ગુજરાતીમાં ઠપકો આપીએ ને કોઈને, એવા ટોન્ટ મારીએ, એવી કંઈક વાતો કરીએ, એને ઉપાલંબ કહેવાય. તો ગોપીજનોએ ઠાકુરના વિપ્રયોગમાં, વિરહમાં પોતાના હૃદયનું જે દુઃખ છે એ પ્રગટ કર્યું છે. તે ઉપાલંબ એવા વચનો એ ભ્રમર ગીતમાં આવ્યા છે. તો ડાયરેક્ટલી તો ઉદ્ધવજીને નથી કહેવા, તો ખરાબ લાગે ને. ડાયરેક્ટલી આપણે કોઈને એવા થોડા ખોટા વચનો કહીએ તો સારું ન લાગે. એટલે ભ્રમર સામે આવ્યો, એને જોઈ, એને નિમિત્ત બનાવી જે બધી વાત ઉદ્ધવજીને કેવી છે એ બધી વાત ભ્રમર સામે જોઈને કહી દીધી. એમ ભ્રમર ગીત ગોપીજનોએ ગાયું છે. તો ભ્રમર ઉડતો ઉડતો ત્યાં સામે આવ્યો અને ગોપીજનો કહે છે, ભ્રમરને જોતાં જ કીધું, ભ્રમર શ્યામ હતો. ભ્રમરનું રંગ કેવું હતું? શ્યામ. તો એ કહે છે કે હા, આ પણ જો ભ્રમર જો કાળો જ છે, ઠાકુરજી અમારા શ્યામ છે, એમાં ભ્રમર પણ શ્યામ છે એમ ગોપીજનો કહે છે. તો જોતાં જ કીધું ભ્રમરને કે એ મધુપ, તું તો કપટી છે. જો કૃષ્ણ છે કપટી છે, અમને છોડીને વયા ગયા, અને એના જ સખા આ ઉદ્ધવ એ પણ અમને કપટી જેવા જ લાગે છે. તો એમ ભ્રમરને કહે છે કે મધુપ, તું તો એક કપટી, એનો જ તું મિત્ર છે. તો કપટીના મિત્ર તો કપટી જ હોય ને. તું પણ અમારા સાથે કપટ કરવા જ આવ્યો છે એવું અમને લાગે છે. અને એ ભ્રમરને ના પાડી, ગોપીજનોએ ભ્રમરને ના પાડી કે એ ભ્રમર અમારા પગ નહીં છૂતો, અમારા ચરણ સ્પર્શ નહીં કરતો. કેમ? કેમ કે અમને ખોટી રીતે મનાવવાની જરૂર નથી. હવે ગોપીજને તો એવું જ લાગે છે ને કે ઠાકુરજી એમનાથી દૂર પધાર્યા એટલે ઠાકુરજીએ ગોપીજનોને મનાવવા માટે ઉદ્ધવજીને મોકલ્યા હશે. એવું લાગે ને કે બહુ કોઈ રૂઠી ગયા હોય તો એને મનાવવા પડે ને, પછી એને સુખી કરવા પડે. તો ગોપીજનો કહે છે કે અમારા પગ ચરણસ્પર્શ કરવાની જરૂર નથી, અમને મનાવવાની જરૂર નથી. આ તો જેવા તમારા સ્વામી એવા તમે, અમને બધું ખબર છે એમ ગોપીજનો કહે છે. અને પહેલા જ શ્લોકમાં એ ભ્રમર ગીતમાં વર્ણન છે કે એ જે ભ્રમર હતો એના ઉપર થોડું કેસર લાગેલું હતું. તો ઉદ્ધવજીને જોઈને કહે છે, ઉદ્ધવજીને જે મૂછો હતી એ મૂછો પર કેસર લાગ્યું હતું. એ કેસર ક્યાંથી આવ્યું? તો ઠાકુરની જે પ્રસાદી માળા હતી એ ઉદ્ધવજીએ ધારણ કરી હતી. પ્રભુની પ્રસાદી માળા એ ઉદ્ધવજીએ પોતાના આંખમાં લગાડી, સૂંઘી, મસ્તક પર લગાડી. એટલે માળામાં થોડો કેસર હતો એ ઉદ્ધવજીની મૂછ ઉપર આવી ગયો. એટલે ગોપિકાઓ કહે છે કે અરે આ તો જે અમારા સ્વામી છે એમની માળાનું કેસર તમારા મૂછ ઉપર લાગેલું છે, તો અમને આ કેસર જોઈને તો વધારે દુઃખ થાય છે. આપણે બહુ કોઈનાથી પ્રેમ કરતા હોઈએ, એ આપણાથી દૂર વયા જાય તો એમના સંબંધિત કોઈ વસ્તુ હોય એ જોઈને આપણો દુઃખ હજી વધી જાય, હજી યાદ આવે ને. આપણા સ્નેહી આપણાથી દૂર જાય, એમની કોઈક વસ્તુ મળે એ જોઈને હજી એ બધી વાતોનું સ્મરણ થઈ જાય, દુઃખ હજી વધી જાય. તો ઉદ્ધવજીના મૂછ ઉપર કેસર જોઈ એ હજી કહી રહ્યા છે, એમનો દુઃખ વધી ગયો કે અરે રે તમે તો અમારું દુઃખ વધારવા આવ્યા છો, શું કરો છો? એટલે અમારા ચરણસ્પર્શ કરવાની જરૂર નથી, અમને મનાવવાની જરૂર નથી, અમે જેમ છીએ મજામાં છીએ એમ કહે છે. તો એમ પહેલો શ્લોક છે. ભ્રમર ગીતમાં ટોટલ 10 શ્લોક છે. 10 શ્લોકોમાં ગોપીજન ઉપાલંબ એ ભાવ પ્રગટ કરી રહ્યા છે. બીજા શ્લોકમાં ગોપીઓ કહે છે કે જુઓ ભ્રમર કેવો હોય, એ ભ્રમર તું કેવો છે કે ફૂલ ઉપર જાય, પુષ્પનો જે રસ હોય એ લઈને તો ઉડી જાય. એમ જુઓ ઠાકુરજી કેવલ એકવાર અમને અધરામૃતનું પાન કરાવ્યું, પછી અમારાથી દૂર પધારી ગયા.
તો જેમાં ભ્રમર છે એમાં ઠાકુરજીએ પણ એમ જ કર્યું ને અમારા સાથે. અધરામૃત એકવાર આપ્યું પછી પધારી ગયા અને અમને છોડીને પધાર્યા. તો ગોપીજનો કહે છે કે આજે લક્ષ્મીજી છે એ ખબર નહીં કેવી રીતે ઠાકુરજીની સેવા કરતા હશે. લક્ષ્મીજી એમના ચરણકમલની સેવા કેવી રીતે સતત કરતા હશે. કદાચ લક્ષ્મીજી પણ ઠાકુરજીની જે મીઠી મીઠી વાતો છે એમાં આવી ગયા હશે એમ ગોપીજનો કહે છે. એટલે જ સતત એમના સાથે રહી શકે છે એમ એવો ભાવ પ્રગટ કર્યો એમણે કે અમે પણ જો આવી જ ગયા હતા ને ઠાકુરજીની વાતોમાં એમ લક્ષ્મીજી આવી ગયા હશે એટલે સતત એમના પાસે રહે છે. બાકી એ તો અમને છોડીને જતા રહ્યા. બોલો, અધરામૃત આપ્યું હવે નથી મળી રહ્યું એવો દુઃખ પ્રગટ કર્યો. તો આમ 2 શ્લોક થયા. પછી 3જા શ્લોકમાં વર્ણન કર્યું કે એ ભ્રમરને જોઈને કહે છે કે અરે ભ્રમર ગુંજાર કરી રહ્યો હતો, ગાઈ રહ્યો હતો. ગુનગુન કરે ને ભ્રમર, ગુનગુન સ્વર પ્રગટ કરી રહ્યો હતો. તો ગોપીજનો ભ્રમરને જોઈને કહે છે કે ભ્રમર, એ કૃષ્ણની લીલા છે, કૃષ્ણનું ગુણગાન છે, એ અમારા આગળ કેમ કરે છે? અમે તો કૃષ્ણની લીલા જાણીએ જ છીએ પહેલાંથી. અમે કોઈ નવા થોડી ભક્ત થયા છીએ, અમે તો બહુ જૂના ભક્ત છીએ. તો અમને લીલા ખબર છે, અમને કેમ કહે છે? ત્યાં જે મથુરાના ભક્તો છે એમને જઈને કહે. અરે ભ્રમર, તું આ જે કૃષ્ણના ગુણગાન છે એ મથુરાના જે ભક્તો છે એમની આગળ ગા. એ હજી નવા છે, એમને હજી જાણવાની બહુ જરૂર છે. તું મથુરાના ભક્તો છે એમની ચાપલુસી કર, એમના પગ છું, એમને જે જોઈએ એ વસ્તુ આપ, અમારા પાસે આવવાની જરૂર નથી. એવા ભાવ ગોપીજનો પ્રગટ કરે છે કે અમારી ચાપલુસી શું કામ કરે છે ભ્રમર? ત્યાં જ જાને મથુરામાં, એ તને જે તું કહેશે તને આપી દેશે, ત્યાં જ જા. તો એમ 3જા શ્લોકમાં કહે છે કે પ્રભુ, અમે તો પ્રભુના ગુણ સતત જાણીએ છીએ, અમને ખબર છે પ્રભુના ગુણ. તો એવો ભાવ 3જા શ્લોકમાં પ્રગટ કર્યો. એના પછી 4થા શ્લોકમાં એ ભાવ છે કે ઠાકુરજીની જે કપટ ભરી મનોહર મુસ્કાન, પ્રભુનું સુંદર મુસ્કાન, સુંદર ઠાકુરજી બ્રોહ, એ બ્રોહથી ઇશારો ઠાકુરજી કરે, એ મુખના કોઈ દર્શન કરે, તો એવો તો કોણ ભક્ત હશે કે ઠાકુરજીના વશમાં ન થઈ જાય? એવો તો કોણ હશે કે પ્રભુ પાસે દોડીને ન જાય? એમ ગોપીઓ કહે છે. એટલે અમે તો પ્રભુ પાસે ખેંચાઈએ છીએ જવા માટે. અને એમ પણ કહે છે કે પ્રભુનું નામ તો ઉત્તમ શ્લોક છે, એટલે જેમની ઉત્તમ કીર્તિ બધે જ ફેલાયેલી છે એ ઉત્તમ શ્લોક પ્રભુનું નામ છે. તો ગોપીઓ કહે છે કે એ ઉત્તમ શ્લોક નામ ક્યારે સફળ થશે? જ્યારે ઠાકુરજી દીન ભક્તો પર કૃપા કરે, પોતાના દીન ભક્તોનો પક્ષપાત કરે, દૈન્યવાળા ભક્તો ઉપર કૃપા કરે, ત્યારે ઠાકુરજીનું ઉત્તમ શ્લોક નામ એ સાર્થક થશે. તો અમારા જેવા દીન ભક્તો પર તો કૃપા કરો. અમારા પર કૃપા નહીં થશે તો ઉત્તમ શ્લોક નામ ઠાકુરનું સફળ નહીં થાય. એમ ગોપીઓ કહે છે. તો દીનજનોની રક્ષા કરો, એમનો પક્ષપાત કરો. તો આ ભાવ આવ્યો. પછી આગળ 5મા શ્લોકમાં વર્ણન કરી રહ્યા છે કે અરે ભ્રમર, તમે જુઓ, ભગવાને તમને સંદેશો લઈને મોકલ્યો છે ને અમારા પાસે. તો જેમ ભગવાન ચતુર છે, શ્રી કૃષ્ણ ચતુર છે, એમ તમને પણ ચતુર બનાવીને અમારા પાસે મોકલ્યા છે. અરે ભ્રમર, તને પણ એટલો ચતુર બનાવીને અમારી પાસે મોકલવામાં આવ્યો છે કે પણ તારી દાલ છે એ અહીંયા નથી ગણવાની. એમ ગોપીજનો કહી રહ્યા છે કે અમે તો અમારું સર્વસ્વ બધું જ છોડીને ઠાકુરજીની પાસે આવ્યા છીએ. પતિ પુત્ર બધા ધર્મોમાંથી આસક્તિ છોડીને એક પ્રભુના ચરણોમાં આસક્ત બન્યા છીએ. તો એવા અમને જ છોડીને ઠાકુરજી જતા રહ્યા. તો એવા શ્રી કૃષ્ણ સાથે અમે કેવી રીતે મિત્રતા કરીએ? એવા શ્રી કૃષ્ણ સાથે સંધિ કેવી રીતે કરીએ? એમ ભ્રમરને જોઈને કહે છે. તો આ ભાવ 5મા શ્લોકમાં આવ્યો. પછી હજી ગોપિકાઓ ભ્રમરને જોઈને વર્ણન કરે છે કે અરે ભ્રમર, ઠાકુરજી તો કપટી છે. જુઓ, પેલો રામલીલામાં બાલી હતો ને, બાલી, એને શ્રી રામ ભગવાને છુપાઈને મારી દીધો. જુઓ કેવું કર્યું. અને જે શૂર્પણખા હતી, શૂર્પણખા, એ ભગવાન શ્રી રામ પાસે આવી હતી, એને લગ્ન કરવા હતા રામચંદ્રની સાથે.
તો રામચંદ્રની લક્ષ્મણજી આપે એની નાક કાપીને એને કુરૂપ કરીને પાછી મોકલી. તો જુઓ કેવા કૃષ્ણ છે, એમ ગોપીઓ કહે છે. અને બલિરાજા એમણે તો પોતાનું સર્વસ્વ ઠાકુરને સમર્પિત કર્યું, અને બલિરાજાને તો પાછા સમર્પણ એમનું લીધું, અને અંતે શું કર્યું, એને બાંધી દીધા વરુણ પાશમાં. જો કેવા કૃષ્ણ છે એમ કહે છે. હવે બધી લીલાનો ભાવ ગોપીજનોને ખબર છે, પણ હવે ઠાકુરજીને ઠપકો આપવો છે, દુઃખ પ્રગટ કરવો છે, તો કેવી રીતે પ્રગટ કરે? એટલે આ બધી લીલાઓ પણ આ રીતે પ્રભુ ઉપર જેમ દોષારોપણ ન કરતા હોય એમ કહી રહ્યા છે. તો આ બધી લીલાઓ પ્રભુએ કરી એમાં કારણ છે. બાલીને કેમ માર્યો? એણે બહુ અન્યાય કર્યો તો પોતાના ભાઈ સુગ્રીવ સાથે, એટલે ઠાકુરજી એને શિક્ષા આપી. શૂર્પણખા એને પણ ઠાકુરજીએ જબરદસ્તી આવી હતી ઠાકુરજી પાસે, ઠાકુરજી એને કુરૂપ કરીને મોકલી. અને બલિરાજા એમણે સમર્પણ તો કર્યો પ્રભુને, પણ એમાં થોડો અહંકારનો ભાવ હતો, થોડો અભિમાન હતો એમના સમર્પણમાં. એટલે ઠાકુરજી એમને વરુણ પાસથી બાંધ્યા, એમને શિક્ષા આપી કે આવો અભિમાન મારા આગળ શું કામ કરો છો? તો એ અભિમાન એમનો છોડાવ્યો, એટલે બાંધ્યા. પણ આ તો લીલા છે ઠાકુરજીની. ગોપીઓ ગાય છે કે જો આવા કૃષ્ણ છે, બાલીને માર્યો, શૂર્પણખાને કુરૂપ કર્યો, બલિરાજાને વરુણ પાશમાં બાંધ્યા, એવા કૃષ્ણ સાથે અમે કેવી રીતે મિત્રતા કરીએ, કેવી રીતે સંધિ કરીએ? તમે કહો તો ખરા અમને, શું કરીએ અમે? તો એમ ભાવ પ્રગટ કર્યો. પછી આગળ ભ્રમરને જોઈને કહી રહ્યા છે કે અરે ભ્રમર, હવે તને એવું લાગતું હશે કે આટલા જ જો અમે દોષો કૃષ્ણના કહીએ છીએ તો પછી કૃષ્ણની લીલા શું કામ ગાઈએ છીએ? જો આટલી જ તકલીફ છે કૃષ્ણથી તો લીલા શું કામ ગાવ છો? એમ પૂછે ને તું મને. તો ગોપી કહે છે કે એકવાર એ ઠાકુરજી એમનો ચસ્કો કોઈને લાગી જાય એમની લીલાનો તો એ છૂટતો નથી. એવા કૃષ્ણની મનોહર લીલાઓ કે એકવાર એ જીવ સાંભળીને તો એનો વ્યસન થઈ જાય, અને એ પછી ગુણગાન ગાવા, લીલા ગાન કરવું ભક્ત છોડી ન શકે. એ ચસ્કો જેવો છે, વ્યસન છે, પ્રભુની લીલાનો વ્યસન છે. એમ ગોપીઓ બહુ સુંદર વર્ણન કરે છે. તો જે ગોપીઓ કહે છે કે જે કૃષ્ણ લીલા પોતાના કર્ણ અમૃતથી જે સાંભળે છે એ જીવ રાગ, દ્વેષ, સુખ, દુઃખ, દ્વંદ્વ બધાથી છૂટી જાય છે. એ જીવ એવો મુક્ત શુદ્ધ બની જાય છે, એમ ગોપીઓ વર્ણન કરે છે. પછી હજી આગળ ભ્રમરને જોઈને કહે છે કે જુઓ આ વનમાં હરણીનો શિકાર કેવી રીતે કરે શિકારી એને હરણી પકડવી હોય તો શું કરે? સુંદર સુંદર ગીતો ગાય. એનાથી એ જે હરિણી છે એ શિકારી પાસે આવે અને પછી તરત જ એને પોતાના જાલમાં પકડી લે. એમ ગોપીઓ કહે છે કે એ ભગવાન કૃષ્ણ, અરે ભ્રમર, એમણે બહુ મીઠી મીઠી વાતો કરી અમારા સાથે. કે શું વાતો કરી ઠાકુરજીએ કીધું ને ભક્તોને કે હું તો તમારા ઋણમાંથી ક્યારેય છૂટી નહીં શકું, કેટલાય સમય તમારી સેવા કરું તો એ ઋણથી હું મુક્ત નહીં કરી શકું, એવો તમારો પ્રેમ ભાવ છે. તો ગોપીઓ કહે છે આવા વચનો તો ઘણા ઠાકુરજીએ કહ્યા, પણ જેમ પેલો શિકારી એ પોતાની મીઠી મીઠી સુંદર ગાયનથી, સુંદર ગીતથી એ હરણીને પકડી લે છે, એમ અમે પણ ઠાકુરજીની સુંદર મીઠી મીઠી વાતોમાં આવી ગયા. એમ ભ્રમરને જોઈને ગોપીઓ પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરે છે. હવે પછી કીધું ગોપીઓએ કે હવે અમારે વાત જ નથી કરવી. અરે ભ્રમર, તું કંઈ બીજી વાત કર, આ વાત હવે નહીં કર અમારા સાથે. હવે ગોપીઓ પોતે જ વાત કરે છે ઠાકુરજીની, ફરી કહે છે, પોતે જ કહે છે કે હવે વાત નહીં કરો. તો એવો પ્રેમ છે. પછી આગળ ભ્રમરને એમ કહે છે કે અરે ભ્રમર, અમને એવું લાગે છે કે તું શ્રી કૃષ્ણ પાસે જઈને પાછો આવ્યો છે અમારા પાસે, એવું અમને લાગે છે. હવે સાચી વાત કે ભ્રમર, તું અમારા પાસે શું કામ આવ્યો છે? શું પ્રયોજનથી આવ્યો છે? તારી એવી તો ઈચ્છા નથી કે અમને શ્રી કૃષ્ણ પાસે લઈ જવા આવ્યો છે? એવી ઈચ્છા છે? તો ગોપીઓ કહે છે કે એવું તો કેવી રીતે થશે? શ્રી કૃષ્ણ સાથે તો લક્ષ્મીજી હંમેશા બિરાજે છે. ભગવાન કૃષ્ણ સાથે લક્ષ્મીજી તો હંમેશા વાસ કરે છે. તો લક્ષ્મીજી જેવા જે ભગવાન સાથે રહે એમની આગળ અમારી શું ગણતરી? એમ ગોપીઓ કહે છે કે એમના સામે અમારી શું કિંમત? હવે અમે કેવી રીતે એમના કૃષ્ણ પાસે જઈ શકીએ? એમ પોતાના ભાવ
ભ્રમરને જોઈને વ્યક્ત કર્યા. અને પછી એમ પણ પૂછ્યું કે અરે ભ્રમર, એમ તો કે ઠાકુરજી ગુરુકુલથી પાછા આવી ગયા છે, કેમ છે ઠાકુરજી, અમને યાદ કરે છે? એમ પછી છેલ્લે પૂછે છે કે અમે તો એમના દાસી છીએ, એમના સેવક છીએ, શું અમને હજી યાદ કરે છે? આ વ્રજ, વૃંદાવન, ગોવર્ધન, નંદરાયજી, યશોદાજી એમને ભૂલી તો નથી ગયા કે યાદ કરે છે? આ બધી વાત તું અમને કે. એમ ભ્રમર ગીતના 10 શ્લોકોમાં જે ગોપીઓ છે એમણે ભ્રમરને જોઈને પોતાનો ભાવ પ્રગટ કર્યો. અને બધી વાત ઉદ્ધવજીને જ કેવી છે, ઉદ્ધવજી પણ બધું સાંભળે છે. તો આમ એમણે ભ્રમર ગીત વર્ણન કરી દીધું 10 શ્લોકોમાં. એના પછી ઉદ્ધવજી એમણે આ બધો ગોપીજનોનો ભાવ જાણ્યો ત્યારે ઉદ્ધવજી પોતાના મનમાં વિચાર કરે છે કે એ કૃષ્ણ આવા ભક્તોને કેવી રીતે છોડીને ગયા હશે? એ ઠાકુરજીના હૃદયમાં શું વીતી હશે જ્યારે પ્રભુ ભક્તોને છોડીને પધારતા હશે? એમને કેટલો દુઃખ થયો હશે? એવો વિચાર ઉદ્ધવજીને થયો કે આ ગોપીઓ છે, વ્રજ ભક્તો છે, એ તો કૃષ્ણ પરાયણ છે, ધન્ય છે, એમનું જન્મ કૃતાર્થ છે, આ સમસ્ત જગત માટે આ ગોપીઓ પૂજનીય છે. એમ ઉદ્ધવજીએ ભાવ પ્રગટ કર્યો. તો ગોપીઓનો જે પ્રેમ છે એ સર્વોત્કૃષ્ટ છે, સર્વથી ઉત્કૃષ્ટ છે. એમ એક બહુ સુંદર કીર્તન છે, એ આપણે ગાશું. ગોપી પ્રેમ કી ધ્વજા. ગોપી પ્રેમ કી ધ્વજા, જેમ ધ્વજા હોય એ સૌથી ઉપર હોય ને મંદિરના, એમ ગોપીજનોનો પ્રેમ સર્વથી ઉત્કૃષ્ટ છે. એમના જેવો ભાવ તો કોઈનો નથી. જિન ગોપાલ કિએ અપને વશ ઉરધર શ્યામ ભુજા. કે એ ગોપાલ ભગવાન કૃષ્ણ ગોપીજનોએ શ્રી કૃષ્ણને પોતાના વશ કર્યા. એવો તો ઠાકુરજીમાં પ્રેમ કે એમના ભાવના કારણે પ્રભુ એમના અધીન બન્યા, એમના વશ થઈ ગયા. આજ તો પ્રભુની કૃપા છે, એમના હૃદયમાં સદા બિરાજે છે. શુક મુનિ વ્યાસ પ્રશંસા કીની ઉધો સંત સરાહી. સુખદેવજી, વેદવ્યાસજી, ઉદ્ધવજી બધા ગોપીજનોની સરાહના કરે છે કે આ ગોપીજનોનો ભાવ તો કેટલો શ્રેષ્ઠ છે. ભૂરી ભાગ્ય ગોકુલ કી વનિતા અતિ પુનિત ભવ માહી. આ ગોકુલની જે ગોપિકાઓ છે એમને તો બહુ ભાગ્યશાળી છે અને એમના કારણે બધા પવિત્ર થઈ જશે. જે એમનો સંગ કરશે એ પોતે પવિત્ર થશે. કહા ભયો જો વિપ્રકુલ જન્મ્યો જો હરિ સેવા નાહી. મોટા કુળમાં જન્મ થયો એનો શું ફાયદો જો પ્રભુની સેવા ન કરે? સોઈ કુલીન દાસ પરમાનંદ જો હરિ સન્મુખ ધાઈ. જે પ્રભુ સન્મુખ છે, જે પ્રભુની સેવા સ્મરણમાં તત્પર છે, એ જ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ છે. એમ પરમાનંદ દાસજી આ ભાવ વ્યક્ત કરે છે ને ઉદ્ધવજીના હૃદયમાં પણ આ જ ભાવ છે જે કીર્તનમાં વર્ણિત છે. गोपी प्रेम की ध्वजा
બોલ શ્રી વલ્લભાધીશ કી જય. ત્યાર પછી ઉદ્ધવજીએ ગોપીજનોને ઠાકુરજીનો સંદેશ આપ્યો. ઉદ્ધવજી કહે છે કે હવે ભગવાન શ્રી કૃષ્ણએ જે સંદેશો તમારા માટે મોકલાવ્યો છે એ હું તમને હવે સંભળાવું છું, શાંતિથી સાંભળો. તો ઠાકુરજીનો સંદેશો છે, પ્રભુ ગોપીજનોને આજ્ઞા કરે છે કે અરે વ્રજ ભક્તો, તમે એવું શું કામ માનો છો કે તમને મારો વિયોગ છે? હું તમારાથી દૂર છું એમ કેમ માનો છો? હું તો બધે જ વ્યાપક છું. દુનિયામાં એવું કોઈ સ્થાન નથી જ્યાં હું ન બિરાજતો હોઉં. તો હું તો સર્વત્ર વ્યાપ્ત છું, વ્યાપક છું, અને વ્રજને ક્યારેય છોડીને બીજે જતો જ નથી. સદા હું તો વ્રજમાં જ રહું છું. તો હું તો સદા તમારા સાથે જ છું, સમસ્ત સૃષ્ટિમાં બધે વ્યાપ્ત છું. એવો ઉપદેશ ઠાકુરજી એમને આપ્યો. એટલે તમે દુઃખી ન થાઓ, એવું ન માનો કે હું તમારા સાથે નથી. એમ આપશ્રી આજ્ઞા કરી રહ્યા છે. અને એમ પણ કહ્યું કે મારા અને તમારામાં કંઈ જુદાઈ નથી, તમે મારાથી અલગ નથી. બધા જ જીવો છે, પ્રભુ આજ્ઞા કરે છે કે મારામાંથી જ છૂટા પડ્યા છે. જેમ અગ્નિમાંથી તણખાઓ છૂટા પડે, તો જે તણખાઓ છે એ પણ તો અગ્નિરૂપ જ છે, અગ્નિના અંશ છે. એમ પ્રભુ કહે છે કે બધા જીવો તો મારા જ અંશ છે, તમે મારા છો, મારાથી જુદા નથી. એવો ભાવ નહીં રાખો કે તમે મારાથી જુદા છો. અને હું સર્વત્ર તમારી પાસે જ છું, તમારા હૃદયમાં જ બિરાજું છું, સર્વત્ર વ્યાપ્ત છું. એવો ભાવ તમે રાખો. પ્રભુએ પછી એમ પણ આજ્ઞા કરી કે હું ખબર છે તમારી દ્રષ્ટિથી દૂર કેમ રહું છું. તમને ખ્યાલ છે કે હું તમારાથી દૂર કેમ રહું છું? કેમ કે તમે મારું ધ્યાન સતત કરો એવી મારી ઈચ્છા છે. કેમ કે હું તમારાથી દૂર રહું તો તમારું મન સતત મારી પાસે જ રહે, એટલે હું તમારાથી દૂર રહું છું. એમ પ્રભુ આજ્ઞા કરે છે કે તમને મારું ધ્યાન સતત રહે, તમારું મન સતત મારામાં પરોવેલું રહે, એટલે હું અહીંયા મથુરા પધાર્યો છું. જેમ દૂર રહેલા જે પતિ હોય, એમના એ પતિમાં સ્ત્રીનું મન કેટલું વધારે પરોવાયેલું હોય. જે પતિ બહારગામ ગયા હોય કે કોઈ દૂર ગયા હોય પત્નીથી, તો એ પતિમાં જે પત્ની છે એનું મન તો બહુ વધારે પરોવાયેલું રહેશે, ચિત્ત. અને એક પતિ રોજ જ દેખાતો હોય ઘરમાં, રોજ દેખાય, આ તો આ રોજ મળે જ છે, એમાં થોડી એવો ભાવ થાય, એમાં એટલું ચિત્ત ન પરોવાય. પણ જે પતિ રોજ ન મળતો હોય, દૂર રહે,
પછી ભાવ થાય ને, પછી વધારે એમાં આપણું ચિત્ત લાગે, વધારે એનું ધ્યાન થાય, મન સતત એમાં જ રહે કે શું કરતો હશે, શું ખાતો હશે, કેવી રીતે પોતાનું ધ્યાન રાખતો હશે, એને કોઈ તકલીફ તો નહીં પડે, શું થશે, સતત ચિત્ત એમાં જ રહે. એમ પ્રભુ પણ કહે છે ગોપીજનોને કે હું તમારાથી દૂર રહું છું તો તમારું ચિત્ત મારામાં વધારે લાગશે. હું તમારાથી નજીક રહું એના કરતાં દૂર રહું એમાં ચિત્ત વધારે પરોવાશે. તો જો એમાં તમારું જ સુખ છે, તમારા કલ્યાણ માટે જ તમારાથી દૂર રહું છું. તો એવું નહીં માનો, દુઃખી ન થાઓ. એ વ્રજભક્તો, તમે શું કામ આટલું દુઃખ કરો છો? તો આવા બધા ઉપદેશો ઠાકુરજીએ ઉદ્ધવજી દ્વારા ગોપીજનોને એ સંદેશમાં અપાવ્યા છે. અને એમ પણ આજ્ઞા કરી કે હું તો ભક્તોના વશ છું અને તમે ચિંતા નહીં કરો, મારા સાનિધ્યનો અનુભવ તમને થશે જ. અને જો પ્રભુએ જ આજ્ઞા કરે છે કે ઘણા જે રાસ વખતે ઘણા ગોપીજનો જે મારા પાસે નહોતા આવી શક્યા, એમણે મારું ધ્યાન કર્યું અને મને પ્રાપ્ત થયા. એમ વ્રજ ગોપિકાઓ, તમે પણ મારું ધ્યાન કરો તો મારી પ્રાપ્તિ થઈ જશે. દુઃખી ન થાઓ. હું તો ભગવાન કહે છે કે બધાની આત્મા છું, બધાના અંતઃકરણમાં બિરાજું છું. તો હું તો સદા તમારી પાસે જ છું, સર્વત્ર વ્યાપ્ત છું. એવો હું બ્રહ્મ છું. બ્રહ્મનું તો ધર્મ જ છે વ્યાપકતા. ઠાકુરજી છે, બ્રહ્મ છે, એમનું શું ધર્મ છે? અક્ષર બ્રહ્મ પ્રભુનું ધર્મ છે, એટલે વ્યાપકતા એ પ્રભુનું ધર્મ છે. તો આ બધા જે ઉપદેશો છે એ પ્રભુ એમને આપ્યા. તો આ બધા ઉપદેશ તો ગ્રહણ કર્યા ગોપીજનોએ. પછી એમણે શું ભાવ પ્રગટ કર્યા આ ઉપદેશો સાંભળીને, એનું વર્ણન એક સુંદર કીર્તનમાં આવે છે. તો આ સંદેશો જ્યારે સાંભળ્યો ગોપીજનોએ, પછી એમણે ઘણી બધી વાત કહી છે ઉદ્ધવજીને. તો એ સંક્ષેપમાં આ કીર્તનમાં આવી જશે. એટલે આ કીર્તન આપણે જોશું. એમાં શું વર્ણન છે કે મધુકર કહા પઢી યહ નીતિ. ક્યારે ભ્રમર ઉદ્ધવજીને જ ભ્રમરની જેમ સંબોધન કરે છે. ક્યારે મધુકર આ શું વાંચે છે, આ શું ઉપદેશ અમને સંભળાવે છે? કહા પઢી યહ નીતિ, લોકવેદ સબ ગ્રંથ રહિત યહ કથા કહત વિપરીતિ. આ તો ઊંધી વાતો અમને કેમ શીખવાડો છો? એમ ગોપીજનો પાછા ઉદ્ધવજીને કહે છે કે જન્મ ભૂમિ વ્રજ સખી રાધિકા કેહી અપરાધજી. જુઓ, ઠાકુરનું જન્મ થયું વ્રજમાં, વ્રજમાં પ્રભુ પ્રગટ થયા અને રાધિકાજી એમને કેમ છોડીને ગયા? અતિ કુલીન ગુણ રૂપ અમિત સુખ દાસી જાય ભજી. અને અમને છોડીને પેલી જે કુબજા છે એના મનોરથ પૂરા કર્યા. શું કામ કર્યા? એમ ગોપીઓ કહે છે કે એ બહુ ગુણવાળી હશે કે બહુ સારી હશે કે શું હશે ખબર નહીં, એને એના દાસી એની સેવા સ્વીકારી ને મારાથી દૂર પધાર્યા. પછી કહે છે કે યોગ સમાધિ વેદ ગુણી માર્ગ ક્યો સમજે જો ગવારી. ગોપીજનો કહે છે કે આ જે આપે અમને સંદેશો આપ્યો છે ને ઠાકુરજીને, ઉદ્ધવજી દ્વારા જે આપે સંદેશો મોકલાવ્યો છે, બધી શાસ્ત્રોની મોટી મોટી વાતો કરી છે વ્યાપકતાની, કે હું બધાની આત્મા છે ભગવાન, એ બધી વાતો કરી છે, અમને તો સમજાતી નથી. અમે તો ગામડાના લોકો છીએ અને યોગ સમાધિ વેદ આ બધું અમને થોડી સમજાય. તો અમને સમજ પડે એવું કોને કંઈક. જો પે ગુણ અતીત વ્યાપક હૈ તો હમ કાહે ન્યારી. એમ બધું ખબર છે ગોપીજનોને. એ તો શ્રુતિરૂપા ગોપીજનોને એ વેદોના મૂર્તિમાન સ્વરૂપ છે, બધું જાણે છે. પણ ઠાકુરજી સામે આવી લીલા પ્રગટ કરે છે, કેમ કે સ્નેહ છે ને, પ્રેમ છે, એટલે આ પ્રકારે ભાવ વ્યક્ત કરે છે. જો પે ગુણ અતીત વ્યાપક હૈ તો હમ કાહે ન્યારી. ઠાકુરજીએ શું કીધું કે હું તો વ્યાપક છું, બધે જ વ્યાપ્ત છું. એ ઉપદેશ આપ્યો ને ગોપીજનોને. તો ગોપીજનો કહે છે કે જો આપ વ્યાપક છો તો અમને કેમ જુદી રાખી છે? જો આપ બધે વ્યાપક છો તો આપે અમારું આપના સ્વરૂપમાં અમને સમાવ્યા નથી ને. મુક્તિમાં શું થાય? જીવ ઠાકુરજીના સ્વરૂપમાં મળી જાય, એને મુક્તિ કહેવાય. તો ગોપીજનો કહે છે કે અમને આપે અમારા સ્વરૂપમાં આપના સ્વરૂપમાં મળાવ્યા નથી, અમને મુક્તિ તો આપી નથી આપી, અમને જુદી રાખી છે. તો જુદી છે કેમ રાખી છે? સેવા માટે. એમ ગોપી કહે છે કે આપ વ્યાપકતાની ને મુક્તિની વાત આપે કરી, પણ અમે તો આપનાથી જુદી છીએ, તો સેવા અમને કરવા દો ને આપની. એવી કૃપા કરો ને કે સેવા મળે. તો એવો સુંદર ભાવ એમણે પ્રગટ કર્યો.
તો મુક્તિની પણ એમને અપેક્ષા નથી, કેવલ ભક્તિની જ આશા છે, ભક્તિની જ ઈચ્છા છે. એવા આ ગોપીજનો છે. રહી અલી ઢીઠ કપટ સ્વાર્થ હિત તજી બહુવચન વિશેખી. અલી એટલે ભ્રમર, એને જ ફરી ફરી કહીએ છે કે તું કપટી છે ને આવા બધા વાક્યો અમને કેમ કે છે ને શું છે, અને ભ્રમર ઉપર જ પોતાનું બધું દુઃખ ઠાલવે છે, બધું દોષારોપણ મૂકે છે. મન ક્રમ વચન વચત ઇહ નાતે સુર શ્યામ તન દેખી. તો બસ ઠાકુરજી પ્રાપ્ત થાય એ જ ઈચ્છા છે. પ્રભુ દર્શન આપે, પ્રભુ સુખ આપે. તો એ વિરહમાં આ પ્રકારે ગોપીજનો ઉદ્ધવ ઠાકુરજીનો સંદેશ સાંભળી પછી આ પ્રકારે બધા વચનો ગોપીજનોએ કહ્યા. એનું જ આ સુંદર કીર્તન છે, એનું આપણે હવે ગાન કરશું. મધુકર કા પડી મધુકર કા પડી લોક વેદ સબ ગ્રંથ જન્મ ભૂમિ બ્રજ સખી રાધિકા કે અપરાધ તરી જોગ સમાધિ વેદ ગુની માર્ગ ક્યો સમુજે જુ કવારી જો બે ગુણ અતિ વ્યાપ
वल्लभाधीश की जय।